હવે સવારના 7:45 વાગી ગયા છે આ બાજુ. હેલો નમસ્કાર જય માતાજી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ભાઈ અત્યારે સવારમાં જો અત્યારે આજે ફરી નાસ્તામાં પૂરી તૈયાર થાય છે અને ઓલી બાજુ રોડની જેમ ચા ઉભરાતો રહી જઈએ. તો ભાઈ અત્યારે પૂરી રેડી થઈ ગઈ, તો પૂરી ખાઈ લઈ, નાસ્તો કરી લઈ. અને ગુડ મોર્નિંગ. શું કહે એમાં કેટલી હો ગુડ મોર્નિંગ એમ કહું હું હો. તો ભાઈ ચાલો જો ચા રેડી થઈ ગયો અને આ બાજુ પૂરી રેડી છે. તો ભાઈ ગાયો નાસ્તો કરી લઈ. તો ભાઈ રાતના 7:30 વાગવા આવ્યા છે ને આ બાજુ જો અત્યારે સાંજના દીવાબત્તી થાય છે અત્યારે. તો ભાઈ અત્યારે દીવાબત્તી કરી લઈ પછી જાય અત્યારે ઓફિસે નહીં, સોરી ઓફિસેથી તો હું આવ્યું દુકાને દુકાને અને માર્કેટમાં કાંઈક સાંજે હું બનાવવાનું ને તૈયારી કરવી છે ને લેવા જાય. ઓલી તો ત્યાં આખી ઊભી જો ફોન જોવે છે. એને એમ ન થાય કે આ ટિફિન છે ને મૂકી દે, કયુંનું આવી ગયું, આ ટિફિન પડ્યું હતું તો ઘરે ને ઘરે હોય, કાંઈ કામ કરતી નથી. એમાં હું અત્યારે એને એક્ઝામ હાલે છે તો નિરાય છે, ઘરે ને ઘરે હોય. સવારમાં આજ તો વળી આમ તો કોઈ દી ઉઠતી ન હોય. સવારમાં કેટલા 7 વાગ્યામાં ઉઠીને વાંચતી હતી. વાંચતી એક ને એક વાંચતી હશે ને કાચા મકાન કોને કહે છે કે હવે નથી આવતું હે આવે છે ભાઈ ઓય. એમાં હું પહેલાં હતા ને 6 હાથમાં ધોરણમાં હતી ને ત્યારે ગમે ત્યારે એ પ્રશ્ન ન કે એમાં હું પહેલાં એવું હતું ભાઈ તૈયારી કરતા નાના હોય તો પછી હવે પૂછતા એકબીજા. તો ત્યારે ભાઈ ગમે ત્યારે હોય ને એક જ પ્રશ્ન વાંચતી હોય, કાચા મકાન કોને કહે છે, જે મકાનમાં ઘાસ ફળ પદરો ને બધું એવું ને એવું એક જ પ્રશ્ન નથી કીધું. એ તને હું સામે કહેતો વ્લોગમાં એક વાર નથી કીધું. હા ભૂલી ગયા હોય ને તને, તું પાછી બોલતી ન હોય કાંઈ, બધાને એમ થાય કાંઈ બોલતી જ નહીં વિચારી. કાચા મકાન ને પાકા મકાન 2 પ્રશ્ન આવતા ગમે ત્યારે હોય. અને જો આમ તૈયાર થવા માટે અરીસો નહીં, અત્યારે ટીવીનો ઉપયોગ કરે, ઇસ્તેમાલ કરે. હો આવી ગયા, ડિસ્પ્લે તો તોડ નાખી તઈ. રાતના 8:15 વાગી ગયા છે અને આ બાજુ જો રસોઈ બનાવે છે પણ રીલ જોતા હવે આમાં મીઠું રહી જાય, ચટણી રહી જાય, પછી જમવા ટાણે ખબર પડે, માથેથી નાખવું પડે. જો સાઈડમાં રાખેલું જ છે મીઠું. આમાં જો ભાવ એવું છે નહીં. રીંગણા બટેકાનું શાક કરે છે, ભરેલા બટેકાનું શાક કરીને રીંગણા બટેકાનું તો ભાવે હજી. હા હાવ નો ભાવે. આમાં શું મૂક્યું હોય હે ખીચડી યાર ભાવતી એને ભાવે, મને જ નથી ભાવતી ખીચડી. એમાં પાછળ ટક ચાલુ બે માં દીકરી ટેવ છે, પાછળ આમાં ટક ચાલુ કરાવી જ દે. જ્યારે બ્લોક ચાલુ કરું ટક ઓય બંધ કર. અને રીલમાં નથી જોવાનું એમ કે આમાં રોટલી કરવા માંડ એ વરી હું ઓય જોયું કાંઈ વેલ્યુ એનાથી મોટો કેટલા કહું 8 3 4 5 6 7 8 5 થી 6 વર્ષ મોટો હું તોય કાંઈ વેલ્યુ નથી. હું એને કહું મેં કીધું એને મોટો હું ને તો તારે મને ભાઈ કહીને બોલાવો જોઈએ. હાજી ભાઈ કહીને બોલાવો જોઈએ. હાજી ભાઈ કહીને બોલાવો જોઈએ બદલે. કેમ ભાઈ વાંદરી હે કેમ મત લાગશે ને દેતી આમ હેંજી તારા જેવડો હું હે જો હાલતી નો થા આ કઈ રીત છે નહીં, હાલતી નો થા એટલે હે આ રીત છે તારી. સરખો જવાબ દેજો, છેલ્લી વાર સમજાવી દે બાકી ગેંડીમાં પૂરી દઈ. હા બો નળ ચાલુ કરી દે પછી તૈણા રાખજે. સરખું બોલ. એ જો ભાઈ મા દીકરી અત્યારે બાંધે છે. ખીચડી કરી નાખી, માં મૂકી દીધી ખીચડી કુકરમાં અને પોતે ત્યાં શું કહેવાય રીંગણા બટાકાનું શાક મૂકી દીધું છે. ચી કરે છે ત્યાં સેલ્ફી નો પાડતા એની જેમ. વ્લોગ ઉતરે વ્લોગ નોટ અ સેલ્ફી. હવે એમ કહે છે કે ખીચડી રાખ દે, કાલે એવડાય વઘાર નાખશે અને શાક ઓલું ભલે પડ્યું એવું હોય છે કાલે કરી નાખશે. કારણ કે બે મા દીકરીને અત્યારે ખાવું ખાવાનું મન થઈ ગયું. કાકો ભાજપની મીટિંગ છે ને ત્યાં જવાના છે. રમેશ મામા કહી ગયા છે કે બધા આમાં પ્રજાપત સમાજમાં આવી ગયું. હા જમવાનું છે બધા. એ તો હોય જ છે, રોજ હોય એ તો. કે હું આવ્યો જઈશ. હા તો તમે તમારું હા તો તમે આ બે ખાઈ લ્યો, હું કંઈક મારો નાસ્તો કરી લો, કંઈક બીજું શું થાય. શું કેવું તમારું? કાંઈ ન થાય સમજી કાંઈ નહીં થાય સમજી એમ. હો છાન મુની આમ બેહને હાલો શું કરું તમારે કંઈ ખાવાનું બાકી હું મારું કરી આવું. હા તો આવી ગયા શાક જો કરી નાખો, રોટલી કરી નાખો થઈ ગયું ને. જો ફ્રીજમાં વહી ગયું ડાયરેક્ટ.
હું હે પણ આને કંઈક થઈ ગયું છે વૈડગું લાગે કંઈક કયું ની આમ માથે મારવા જ થયું બટેકા પૈડા ઈ ખાઈ લે. મગ બટેકા પૈડા ઈ. ન ખાયા કયો મારું જાતું. હે ને? હું એ ખાઈ લઉં તમે. એ ભાઈ એને કાંઈ નથી ખાવું ભલે કાંઈ ન હાલો આપણે બે એને કાંઈક નાસ્તો બાસ્તો કરીએ ખાઈ લે. ખીરમાં શું ખાવું તો ભાઈ ચૂંટણી નજીક આવે ને એટલે પહેલાં તો કોર્પોરેટર કે જેની ગમે એની ચૂંટણી હોય હવે ચૂંટણીમાં કોણ ઊભું ને એ ભલે ન ખબર હોય પણ બે વસ્તુ તો ખબર જ હોય કોંખિયા અને કોંજિયા તો ભાઈ ચૂંટણી એટલે આવું હોય તો ભાઈ અત્યારે તો જો અમારે 3 જ છીએ અત્યારે ઘરે જમવામાં કારણ કે મારા દાદા ગયા ક્યાંક કથામાં સપ્તાહમાં તો ન્યાય કંઈક નાસ્તા કે આવે જમવાનું હશે તો એ ત્યાંથી જમીને આવશે કંઈક રાતે 11 વાગે પૂરી થાય પછી નાસ્તો બાસ્તો હશે હવે અત્યારે જો અહીંયા તો હવે પાઉંભાજી લઈ આવ્યો હો તો હવે ખાલી પાઉંભાજી ખાઈ લે અને તેના માટે કાંઈ ખીચડી બીચડી કરી છે તો એવડી દી ખાઈશ ને એલી ખીચડી ઓલી હે ખીચડી ખાઈશ ને તો તમે બે ખીચડી ખાઓ તો લાવો મારી પાવભાજી ખાઈશ, કાલ પછી બહુ લાગશે. કાંઈ વમનું લાગે કોક વાર ખાવા કારક પણ થઈ જાય સમજ્યા સંભળાવમાં ખોટું ત્યારે ત્યારે સંભળાવતા જ હોય એક બી થાય ત્યાં 10 દી લગી સંભળાવે અને ખાઈ છે એમ, તું એમને સંભળાવ ને, એમને થતું હોય તો કોઈ ન સંભળાવતું પોતાને થઈ જશે એટલે સંભળાવી લે. તો ભાઈ ચાલો એ તો કીધે રાખશે હવે તો ભાઈ અહીંયા પાઉંભાજી રેડી છે તો ભાઈ પાર્સલ લઈ આવ્યો તો કાયો પાઉંભાજી ખાઈ લેજો મારે પહેલાં તા બેસી જાય કાંઈ બધાને સમજ. તો અત્યારે જો જમાઈ ગયું છે અને આ બિચારી હવે પોતા કરે છે અને મારી મમ્મી વાસણ ઉટકે ભલે કે જમવાનું એને બનાવવું ન પડ્યું પણ એને બિચારીને કામ તો કરવું જ પડે કાં બિચારી જો તો કેવી આમ મહેનત કરે હે ખાવું છે પડે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવો તો ખવડાવું હે નથી ખાવ તો નહીં ખાને લઈ આવ્યું તો હે આમ સામું જોઈને હાલ પટકાશ થઈ હવે ચાલો એ પોતા કરી લઈ અને ચાલો ભાઈ તો ભાઈ આ સાથે આજનું લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલ કોના દાંત શેના આવે હા ભાઈ શેના દાંત આવે દાંત શેના આમ પાડી દે હેઠી હે હું કહો વાસણ વિછરવાના તો વિછરી નાખો તમ તારે હવે ચાલો રાતના વાગી ગયા છે અત્યારે 9:30 માથે 5 મિનિટ થઈ છે હવે આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો